તો આ તરફ અમદાવાદના વસ્ત્રાલના વૃદ્ધો પણ નેપાળમાં ફસાયા છે। 1 ઓગસ્ટના રોજ દર્શન કરવા માટે તેઓ નેપાળ ગયા હતા અને 36 લોકો અમદાવાદથી નેપાળ દર્શન કરવા માટે ગયા હતા। જો કે નેપાળમાં થયેલી હિંસામાં ભારતના પ્રવાસીઓ ફસાયા છે। અમદાવાદના વસ્ત્રાલના 3 પરિવારો નેપાળમાં ફસાયા છે। આકૃતિ સોસાયટીના 3 પરિવારના 9 સભ્યો નેપાળમાં ફસાઈ ગયા છે। એક સાથે 3 પરિવારોએ નેપાળ ફરવા જવાનો પ્લાન કર્યો હતો। કુલ 37 લોકો ટૂરમાં નેપાળ ફરવા ગયા હતા અને ફસાઈ ગયા છે। કાઠમાંડુ, મુક્તિનાથ ધામ અને નેપાળ ફરવા ગયા હતા આ પરિવારો। જો કે પરિવારજનો સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી તો હાલ તો તમામ લોકો સુરક્ષિત હોવાનો પરિવારે દાવો કર્યો છે। સાસુ સસરા, મારા મમ્મી પપ્પા, મારા ફિયા, જસુ કાકા છે, માસી છે, ચીમન કાકા છે અને માસી છે રહ્યા। એ લોકો ફસાયા છે। જો કે એ હાલમાં અત્યારે સેફ છે, વૃદ્ધાશ્રમમાં રોકાયા છે એ લોકો। છેલ્લે એમની સાથે તમારી ક્યારે વાત થઈ, સંપર્ક થાય છે ખરો એમની સાથે? ના, એમની સાથે વાત થતી નથી અને 2 દિવસથી ફોન પણ આવ્યો નથી, વિડીયો કોલ બી નથી આવ્યો। આજે સવારમાં એટલીસ્ટ વાત થઈ હતી કે અમે આવી રીતે પહોંચ્યા છે, વૃદ્ધાશ્રમમાં છીએ અમે। સસરા ગયા છે, ત્યાં બહુ પરિસ્થિતિ ખરાબ છે અને ચિંતામાં છે। અમને બી ચિંતા થાય છે। આજે સવારનું ખાધું બી નહીં। શું નામ છે આપના સાસુ સસરાનું? પંચાલ ચિમનલાલ અને પંચાલ મધુબેન। કેટલી ઉંમર છે એમની? મારા સસરાની 65 વર્ષ, મારા સાસુની 60 વર્ષ। વાત થઈ એમની સાથે? ના, 2 દિવસ પહેલાં વાત થઈ હતી, આજે કંઈ વાત થઈ નથી। પપ્પા ત્યાં છે, જસુભાઈ અને અંજનાબેન, એ લોકો સાથે આજ સવારે જ વાત થઈ છે। એ લોકો પોરખાથી નીકળી ગયા છે, આજ સવારે 5:30 બોર્ડર તરફ જઈ રહ્યા છે। એક વૃદ્ધાશ્રમમાં રોકાવાના હતા આજે બપોરે, પણ અત્યારે કોઈ નેટનો ઇસ્યુ આવી રહ્યો છે। એના ગામડા સાઈડના નાના રસ્તાઓમાંથી બહાર નીકાળ્યા છે પોખામાંથી, કારણ કે આજ સવારે ન્યૂઝ જોયા છે તો ત્યાં બહુ હોટલો બાળી રહ્યા છે અને એવું બધું કરી રહ્યા છે, એટલે શાંતિથી એ લોકો નીકળી ગયા છે પોરખાથી। હોટલવાળા જોડે ટૂર્સવાળા જોડે વાત થઈ છે અમારી, એ કહે છે કે નીકાળી આપશે ગમે તેમ। નેપાળ ગયા છે અને ટીવી ઉપર જે દ્રશ્યો જોયા છે એ દ્રશ્યો જોયા પછી અમને આખી સોસાયટીને અને બધાને ખૂબ ચિંતા થઈ રહી છે કે ખરેખર જોવા જઈએ તો ભગવાનની એક કૃપા છે કે એ ખરેખર બોર્ડર તરફ જઈ રહ્યા છે અને થોડા સેફ છે એવા સમાચાર હાલ થોડા ઔપચારિક અમને મળ્યા છે। આપણા માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે ખરેખર એ આખું ટોટલી બધા જ જેટલા ટૂરમાં ગયા છે એ બધા જ હેમખેમ પાછા પોતપોતાના ઘરે આવી જાય એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। થયો નથી, પણ ત્યાંના ડ્રાઈવર કંઈક માહિતગાર છે નેપાળના, એટલે ટૂંકા રસ્તાઓ અને સાંકડા રસ્તાઓથી એમને પાછા બોર્ડર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે। અને મારે એમના જોડે, અમારા સોસાયટીના પરિવાર જોડે સતત કોન્ટેક ચાલુ છે। નેટનો પ્રોબ્લેમ છે છતાં બહુ ટ્રાય કરવાથી એમના કોન્ટેક કોઈના થઈ જાય છે અને એમના હાલચાલ પૂછી અને એમને આશ્વાસન આપી રહ્યા છીએ કે દરેકને તમે જેટલા બી સાથે ગયા છો પરિવાર સાથે 37 પાછા સુખ શાંતિથી આપણા ઘરે પહોંચી જાય એવી શુભકામનાઓ